પરખાબા શું કરો હરા કો આપણે બે હરખા મોઈડા ડેર મોહરા અલ્યા ભોંડું આવડું શું બોલો છો હું એમ ચા કહું છું કે તમે મોઈડા ડેર મોહ અલ્યા ભોંડા આવડું ચા બોલું છું હવે તું ની વાત હોય અહીં હું શું કરો રો બેઠા છું કઈ એ વાત તમારી હા હાસી એમ હવે મારી બેટી ઉલી ચોટણી તો આવી હવે ચોટણી ભલા માણસ છે આજકાલ ની આવે હવે ચોટણી તો 4 ની આવે છે મારી આખી જિંદગી ચૂંટણી 4 ની ચૂંટણી કાયમ આવે ને જાય છે એમાં શું મોટી વાત છે ભાઈ એમ વાત નથી ચૂંટણી તો આવે ને જાય તો મને ખબર છે પણ હવે એક ગામમાં બન્યું છે એવું કે એ ગામમાં સરપંચની ચૂંટણી આવી છે અને પૂરા 12 સરપંચ તૈયાર સાથે કેટલા 12 જણા કે અમારે સરપંચમાં ઉભું રહેવું આખું ગામ મારું બેટું રાજકારણી હશે હો એની મારી વાત તો પૂરી આપડો હવે આમાં એવું બન્યું કે ગામ હાવ નાનકડું છે અને ગામમાં 12 સરપંચ ઉભા રહે એટલે પછી ગામમાં શું થાય ગામના તો એમ હોય ને કે આપણે છે ને વોટ હાલવા એટલે પછી ગામ છે ને શું આખું ભેળું મારા બેટા અડધા તો એમાં ખાયા હશે એમ ને કેમ કે દાણે ફોર્મ ભરાવા તૈયાર થાય એટલે થોડા ઘણું દાણે મળે એટલે કામ થઈ જાય ને કે ઘણા તો મારા ગોળિયામાં ખાટલો ભરવાનો વેત ના હોય ને સરપંચમાં ફોર્મ ભરાવા ઉભા થતા રહે એટલે 25 રૂપિયા મારું બધું કામ થઈ જાય મારા દીકરા તેમ એટલે આપડા દી વાત મારી વાત તો પૂરી આપડો પછી છે ને એ ગામ આખું ભેળું શું અને ગામમાં ભેળા થઈ અને કીધી એક વાત ગામ તો તાર બાપડું ભેળું જ થાય ને હવે મારા કોડી એક ઓટો હોય એટલે તાણે છે ને વટાલો એટલે પછી ગામ ભેળું શું હોય છે હાથા અલ્યા ભાઈ એમ નતું ગામમાં ખોટા ચૂંટણીમાં ડખા થાય ને ઈ ડખા હારું કરીને ગામ ભેળું શું તે ડખાની વાત કરીને ઈ મને ગમ્યો હવે અમારે એક ગામમાં લગભગ કેટલા વર્ષો છે હા એક વર્ષ ઘણો વર્ષો તો ખૂબ ટાઢ પડી હતી એને હવે ચૂંટણી આવી હતી લગભગ કેટલાય વર્ષો ક્યાં છે કારણ અમારે ગામમાં 2 પાલટી હામાં ડખા કેવા છે ખબર છે ઓલે કે તો ઉલા ગાડીમાં બેઠો હતો ઓલે કે તો ઉલા ગાડીમાં બેઠો હતો એમ અમારા બેટા આમ 2 આખલા આથડે ને એમ આથડ્યા હવે ભલા માણસ ઉલા ચૂંટણી વાળા તો ચૂંટણી જાણે અને આ 2 ઝઘડ્યા ને તો તું નહીં માને 5 વર્ષ તો એકબીજાને ઘરી ના જ એટલે ચૂંટણીમાં ડખા થાય મારું માનવું એવું છે કે ચૂંટણીમાં કોઈ ડખા ના કરાય બધાને વોટ માંગવાનો અધિકાર છે આપણે જેને સારું લાગે ને મત આલી જ જેવું ચૂંટણી તો આવે જાય અને બીજું શું કેતો હતો હા આવે ને જાય અને બા પાછું અહીંયા છે ને ગામમાં ડખા નતા હવે આ 12 સરપંચ ઉભા રહેવાના હતા ને એને ડખા હતા ને એટલે પછી વાત એમ હતી કે 12 સરપંચ ભેળા છે એને વાત કરી પણ કોઈ કારણે માન્યા જ નહીં હવે પણ તાર હું એમ કહું છું ડખા વાળી વાત નહીં હોય તો શું હશે કે હવે ધારો કે 12 સરપંચ કે અમારે ઉભું રહેવું છે હવે મારા કોઈ વોટ કોઈ 2 હોય ને 3 હોય ને 1 હોય તો હવે જાણે અમારે વોટ છે ને હાલમાં કહો એટલે પછી ગામ બાપડું એમ જ ભેળવું શું હોય છે ને કે ઘણા વોટ હોય ને તો એક બધાને હાલી ગયો ભેળું શું 12 સરપંચ ને બોલાયા એમને સરપંચ બનવું હતું ફોર્મ ભરવું હતું એમને ગામના આગેવાનો બોલાયા બીજા ત્રીજા બોલાયા હગાવાલા આપે અને પછી આખું ગામ ભેળું થઈ હેકડા ગામ બેઠું તું અને પછી એક નિર્ણય ગામ વાળાએ લીધો પછી એ નિર્ણય શું હશે મને ખબર છે થોડો 4-5 જણા નાસ્તો આલો પડો એટલે અરે ભાઈ એમ વાત નથી હજી તમે વાત તો પૂરી આપણો આખું ગામ ભેળું છું પછી ગામના 2-5 હદમુ વ્યક્તિ હતા ને એમની વાત કરી કે આપડા ગામમાં એક કૂવો છે હવે આ 12 સરપંચ છે ને કે કુવામાં પડો નાખ કાઢ્યું તો મારા બેટા પછી ગામને ભેળા થઈને કૂવો પૂરી નાખ્યો અરે ભાઈ એમ કઈ નતું તમે હજી મારી વાત તો પૂરી સાંભળો આમાં શું આગળ શું ઈ તમે એકદમ નો સાંભળો અલ્યા પ્રતાર તું વાત જ એવી કરે છે મોટા વાત જ આપણું લે હવે આગળ બોલ શું પછી શું તું કે ગામના એ 12 સરપંચ ને ભેળા થઈને ચા ઉતાર્યા ખબર છે કુવામાં ઉતાર્યા ગામ જે કુવો છે ને ગામનો જૂનો કુવો છે એટલે એ 12 સરપંચ ભેળા થઈ સરપંચ નથી સાહેબ તો એમને ફોર્મ ભરવાનું તો સરપંચ તો કોણ થાય કઈ નક્કી નહીં એટલે એ 12 ને કુવામાં ઉતાર્યા પણ એ ગામ વાળાની એક મોટી ભૂલ છે આપણે કુવામાં ના ઉતરાય કેમ કે કુવામાં તો એરું હોય પાણી હોય કુવામાં ઉતાર્યા છે ને તો અમોદન થઈને મને એવું લાગે કે ભરી ગયો છે સરપંચ પાછા છે ને એ 12 સરપંચ ને કુવામાં ઉતાર્યા અને ગામ વાળાએ બધા ભેળાથી નક્કી કર્યું કે તમે એકબીજો માનતા નથી ઉલ્યો કે મોય ફોર્મ ભરવું ઉલ્યો કે મોય ફોર્મ ભરવું કે આપણા ગામમાં 750 વોટ છે અમારે વોટ છે ને હાલમાં
અમારી તો કઈ સટણી થાય પડી. તમે 12 સરપંચ ગામમાં ઉભા રહો, આવડું નાનું ગામ. હવે કોઈ કાળે માનતા નથી એટલે તમે છે ને 12 આખે કુવામાં ઉતરો એટલે કે કુવામાં પડો પડા અને પાછા છે ને વગર દોરડે બારી નીકળી જાય કુવામાંથી એને કે આપણે સરપંચ બનાવશું. કુવામાં હલવાના પછી ભેળા શા છે અને મટીંગ કરી છે કે આપણે કુવામાંથી હવે નીકળી કેમ છ નહીં અને ગામમાં નિર્ણય કર્યો છે. એટલે પછી મારા બેટા ભેળા શા છે અને કોક મંત્રણા કરી છે રાજકારણીયા ખરી ને. બધા સરપંચ કુવામાં ઉતર્યા હતા ને એટલે એની શું કર્યું ખબર, બારે અંદર ભેળા થઈ અને કાંક મંત્રણા કરી કે આપણે હવે બારી કેવી રીતે નીકળો. તો અલ્યા કુવો ઊંડો નહીં હોય ના કે વગર દોડે નીકળી ન કરે એ સારી વાત ખોટી. 12 સરપંચ અંદર મંત્રણા કરી અને એમાં એક બળુકો પૈસા વાળો હતો ને એને એવું કીધું કે હું છે ને તમને એક કે સલાહ આલું. કે કેવી સલાહ કે જુઓ આપણે છે ને કે એક બીજો ઉપર ચડો, મારા ઉપર ઈ ચડે એના ઉપર ઈ ચડે ને આપણે કે બારી નીકળી જાય તો એક જણો નેતા ઉભારો એને કે હું 10,000 રૂપિયા આલું, બીજો કે એના ઉપર ઉભારો એને 20,000 આલો, ત્રીજો કે હું એને 30,000 આલશું અને ઉપર કે હું નીકળું અને કે હવ ઉપર કે 9મા નંબર નો હોય ને એને કે લાખ રૂપિયા કે હું બારી નીકળું કે હું સરપંચ બનું, તમને 10 હાલું લ્યા કે 20 હાલું. એમ બધી વાત ચાલતી હતી. એટલે આપણે મારું બેટું એમાં એક ડખો શું હશે, એ પૈસા વાળી પાલટી હતી એટલે એ કાં તો બારી નીકળી ગયો છે. મારા જેવા લુખવાડે તો માઇન્ડ માં બની ગયા એટલે હવે પૈસા વાળો છે સરપંચ શું હશે 100%. પાછા બરાબર ના આઈ સરપંચ ઉપરલો ટોચ ઉપર પહોંચ્યો અને એને તો સરપંચ થવાનું હતું અને પાછા આવું નેસે ઉભો હતો ને એને મારે બેટા મનોમન વિચાર કર્યો કે મારું બેઠું કે હું નેસે ઉભો, મારા ઉપર બીજો ત્રીજો ચોથો અને તોય કે મારા 2,000 રૂપિયા ભાર આખું મારા ઉપર, વજન આખું મારા ઉપર, મારા 2,000 એના ફી અને છેલ્લે ઉપર નીકળ્યો એના તો કે 90,000 અને ઉપર જે હવથી તો કે સરપંચ બને. એમ કર્યું આને કર્યું એ કે હું મારો પાછો ટેકો ખેંચી લઉં છું એમ કરી અને ખસી ગયો અડું ભડું બધા સરપંચ 12 કુવા મને નોખાના હાલી લે તો 12 પાછા કુવામાં એમ ને મારો બેટો જોઈશું 12 સરપંચ ઉભા રહેતા 12 કુવામાં પડ્યા એમને ટેકો ખેંચી લીધો. તમારું બધું સરકારમાં આવું જે ટેકો ખેંચી લે એટલે બધો નિર્ણય જાતો છે પાણી. મારું તો એવું માનવું છે કે નાનું ગામ હોય તો માપનું હલમીન સરપંચ એક હજાર બનાવી નાખાય, ખોટા ડખા ના કરાય અને સોટણી તો આવે ને જાય આપણે બધે હંપીને રહેવાનું. અને આ મેં વાત કરી એમ 12 સરપંચ ગામમાં ના ઉભા રાખવાના કે પછી આ કુવામાં પડ્યા ને એ વાળી વાત થશે. તારે હવે આવજો બધા ખમાણ મજા. હવે સાનું ટાણું શું એક રકમી સા પીવું પડે, બંધણી છું એટલે ભલે પીવો પડે છે.